નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। પોલીસ પણ અસામાજિક તત્વોથી હવે ડરી ગઈ છે। કૃષ્ણનગરમાં વાહનોમાં જાહેરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે। કેટલાક યુવકોએ હથિયારો સાથે તોડફોડ કરી। અજીત રાઠોડ અને તેના સાગરીતો પર આક્ષેપ છે। આક્ષેપ એવો છે કે ગાડીના ડીપર મારવા બાબતે પહેલા અજીત રાઠોડને માર મારવામાં આવ્યું હતું અને જે બાદ તેના સાગરીતોએ ગાડીઓમાં બેફામ તોડફોડ કરી હતી। અસામાજિક તત્વો તોડફોડ કરતા હતા તે સમયે પોલીસની પેટ્રોલિંગ વાન પણ ત્યાં સાયરન વગાડતી પહોંચી હતી। જોકે પોલીસ પણ જાણે પ્રેક્ષક બની હોય તેવો ઘાટ જોવા મળ્યો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પોલીસ વાન સાયરન વગાડી પહોંચે છે અને લાઇટો પણ ચાલુ છે, છતાં તે એક આડાશ નાખી અને સંતાઈ જાય છે। કોઈ કાર્યવાહી ન કરતા તોડફોડ કરનાર યુવકો બાઇક પર જતા રહે છે। તોડફોડ અને ભાગતા આરોપીઓ પોલીસ મૂક પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે। સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। નવીન, સમગ્ર મામલો શું હતો? પોલીસની કેમ કોઈ કાર્યવાહી નહીં? હવે પોલીસ કેવી કાર્યવાહી કરશે? મિત્તલ, અમદાવાદના કૃષ્ણનગરનો વિસ્તારનો બનાવ છે, જેમાં જે આ લોકો તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે તેમાંથી અજીત નામના એક વ્યક્તિને જેની ગાડીમાં તોડફોડ થઈ છે તે લોકોએ ડીપર મારવા બાબતે માર માર્યો હતો। ત્યારબાદ જે કે ગઈકાલે મતલબ પરમદાડે રાતે જે અજીત રાઠોડ અને તેમના જે સાગરીતો છે તે લોકોએ ખુલ્લેઆમ જે છે તે જોઈ શકાય છે કે કઈ રીતે ગાડીઓમાં તોડફોડ કરી રહ્યા છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે, જેની કોઈ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી। પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ જે ઘટના બની રહી હતી તે દરમિયાનમાં પોલીસની પીસીઆર વાન જે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે ત્યાંથી પસાર થઈ રહી છે, ત્યાં ઊભી છે, પરંતુ પોલીસ ત્યાં આવતી નથી કે પીસીઆર વાન લઈને આવે અને આ જે લુખ્ખા તત્વો છે અથવા જે પણ લોકો છે તે લોકોને રોકીને અને કાર્યવાહી કરે। સૌથી મોટો સવાલ છે પોલીસે પેટ્રોલિંગ અને જે રીતે વાત કરતી હોય છે કે સુરક્ષાની, તો ઘટના આ જે ગમે તે હોય, કોઈનો વાંક હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મામલે પોલીસની પીસીઆર વાન જે છે ત્યાંથી પસાર થાય છે અને પીસીઆર વાન કોઈ પ્રકારની કાર્યવાહી ના કરતી હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે નજર આવે છે અને તે ખૂબ જ ચિંતાજનક એટલા માટે કહી શકાય કારણ કે જે રીતે પોલીસની હાજરીમાં આ પ્રકારે તોડફોડ થાય તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે અને હવે પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કેમ કે અત્યાર સુધીમાં આ જે તોડફોડ કરવામાં આવી છે તે લોકો સામે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી। જોકે પોલીસનું કહેવું છે કે અમે આ લોકોને બોલાવ્યા હતા પણ આ લોકો કોઈ ફરિયાદ દાખલ કરી નથી। પરંતુ સવાલ એ છે કે ફરિયાદ દાખલ કરી કે ના કરી એ બે નંબરની વસ્તુ છે, પરંતુ જ્યારે પોલીસની પીસીઆર વાન પસાર થતી હતી ત્યારે પીસીઆર વાને તેમને રોકવાનો પ્રયત્ન કેમ ના કર્યો? જો આ ઘટનાની અંદર પીસીઆર વાન જ્યાં પહોંચી ગઈ હોત તો ક્યાંક ને ક્યાંક ઘટના પ્રકારે બની ના હોત અને જે આટલો મોટો સવાલ પણ અહીંયા ઉભો થયો ના હોત। જી બિલકુલ બિલકુલ નવીન, સવાલ એ જ થાય છે કે આખરે પોલીસની કેવી કાર્યવાહી આમાં હોય છે? સવાલો તો થવાના જ છે કારણ કે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠે છે અને આવા અસામાજિક તત્વોથી શું પોલીસ ડરી રહી છે? પોલીસને કોઈ પ્રકારનો ભય છે? બિલકુલ, જે રીતે પોલીસની વાત છે, પોલીસ ક્યાંક ને ક્યાંક જેમાં આની અંદર બિલકુલ દેખાઈ આવે છે। અમે નથી કહેતા, સીસીટીવી ફૂટેજ છે, સીસીટીવી ફૂટેજની અંદર આ જોઈ શકો છો, લોકો પણ જોઈ શકે છે કે ગાડીઓમાં તોડફોડ થઈ રહી છે અને ગાડીઓમાં તોડફોડ થતી વખતે પણ પોલીસની ગાડી ત્યાં ઊભી છે અને પોલીસની ગાડી ત્યાંથી આગળ જતી રહે છે થોડીક અને સાઈડમાં ઊભી થઈ જાય છે। એ દરમિયાન જ્યારે આ ઘટના બની રહી હતી અને પોલીસ ત્યાં પહોંચીને અથવા આ લોકોને પકડીને પોલીસ ફરિયાદ પણ દાખલ પોતે પણ કરી શકે છે ન્યુસન્સનું, હથિયારનું। સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગાડીમાં બેસબોલ અથવા ડંડા લઈને જતા હોય તો તેમની સામે પણ કેસો થતા હોય છે, તો જાહેરમાં આ રીતે હથિયારો બતાવીને અને તોડફોડ કરવામાં આવી તો પોલીસ પણ પોતે ફરિયાદી બની શકે છે। કેમ પોલીસે ફરિયાદી બનીને આ લોકો સામે કાર્યવાહી કેમ નથી કરી? એ પણ સૌથી મોટો સવાલ અહીંયા જરૂરથી ઉભો થાય છે। અમે કોઈની ઉપર આરોપ નથી, પરંતુ જે સત્ય હકીકત છે, વિઝ્યુઅલ જે સીસીટીવી દેખાઈ આવી રહ્યા છે એ તમામમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કઈ રીતે ખુલ્લેઆમ જે છે દાદાગીરી અને પોલીસની હાજરી હોવા છતાં આ પ્રકારનો બનાવ ખૂબ જ દુઃખદ કહી શકાય કારણ કે અમદાવાદમાં સુરક્ષાની જે વાતો છે, ગઈકાલે પણ પોલીસ કમિશનરે કીધું અને જે વારંવાર કહેતા હોય છે કે સુરક્ષિત છે અને પોલીસ કન્ટિન્યુ પેટ્રોલિંગ પર હોય છે, પણ આ પ્રકારની પેટ્રોલિંગ જરૂરથી સવાલ ઉભો કરે છે। વાંક કોનો પણ હોય પણ તમામ સિસ્ટમ ઉપર અને તમામ ફોર્સ ઉપર આ સવાલ જરૂરથી ઉભો થઈ જાય છે। નવીન, એક સવાલ એ પણ છે, એ જાણવું છે કે શું આરોપીઓને પકડવામાં અત્યાર સુધી આવ્યા છે ખરા?
મેં કીધું એ પ્રમાણે અત્યાર સુધી કોઈ ફરિયાદ જ નથી થઈ મિત્તલ, કારણ કે અત્યારે મેં વાત કરી એ પ્રમાણે કોઈ ફરિયાદની અત્યારે કોઈ ઘટના બની નથી, પરંતુ જે ડીપર બાબતે અજીતે જે ડીપર મારેલો અને તેના બાબતે ફરિયાદ જે છે તે અજીતથી લેવામાં આવી હતી, અને જે સામે બે વ્યક્તિઓ સામે અને એક વ્યક્તિ સામે આરોપ પણ મુકાયો છે, પરંતુ આ જે તોડફોડ થઈ છે તેની અંદર કોઈ ફરિયાદ જ નથી, કોઈ એફઆઈઆર નથી થઈ, પરંતુ એફઆઈઆર નથી થઈ કે ક્યારે થશે એ પણ સવાલ છે, પરંતુ અત્યારે મિત્તલ કાર્યવાહી એટલા માટે જરૂરી છે અને હું એટલા માટે કહી રહ્યો છું કે પોલીસની ગાડી આ પ્રકારે કોઈ ઘટના બનતી હોય તો જવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. જી બિલકુલ નવીન, એ જ કે અત્યાર સુધી ફરિયાદ કેમ નથી થઈ, અને અમદાવાદ જેવા સિટીમાં જો આવી ઘટનાઓ બનશે અને ફરિયાદ નથી થતી તો પછી ગામડાઓની તો આપણે શું વાત કરવી. બિલકુલ સ્પષ્ટ છે, અને અમે નથી કહી રહ્યા, હું હજી પણ કહું છું કે આપણે દ્રશ્યો જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ, અને અધિકારીને પણ એ જ કહેવાનો આગ્રહ છે કે આપ પણ ફૂટેજ જુઓ, અને ફૂટેજની અંદર આપ જોઈ શકો છો કે કઈ રીતે જાહેરમાં તોડફોડ થઈ રહી છે, જાહેરમાં મારામારી થઈ રહી છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ ફૂટેજ કઈ બતાવે છે, પરંતુ અમે કોઈની ઉપર સિસ્ટમ ઉપર સવાલ નથી ઉભા કરી રહ્યા કે કોઈની ઉપર આરોપ નથી કરી રહ્યા, પરંતુ પોલીસ વાનની હાજરીમાં આ પ્રકારે જો બનાવ બનતું હોય તો સવાલ જરૂરથી પૂછવાનો અધિકાર છે, અને એ તમે ગાડીમાં કોણ હતું, કેમ તેના પ્રકારની બેદરકારી દાખવી છે એ પણ તપાસનો વિષય છે, અને આ પ્રકારે ફરીવાર ના થાય તે માટે અધિકારીઓ કયા પ્રકારના એક્શન હશે અથવા કોઈ કાર્યવાહી કરશે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્ર. બિલકુલ બિલકુલ, અને નવીન બીજી એ વાત કે સુરક્ષાને લઈને સવાલો ઉઠે છે, જો આવા વિડીયો વાયરલ થાય છે તો લોકોમાં એક પ્રકારની દહેશત ઉઠે છે, પોલીસ પર લાંછન લાગી શકે છે, અન્ય લોકો રાત્રે નીકળતા પણ ડરી શકે છે બહાર. બિલકુલ એક બહુ જ સવાલ જ છે, બિલકુલ મોટો સવાલ છે, અને સવાલનો જો જવાબ છે તે અધિકારીને આપવો પડશે કે આ પ્રકારે જે પીસીઆર વાનની હાજરીની અંદર, કેમ કે દેખાઈ આવે છે કે થોડાક જ દૂર પીસીઆર વાન છે, એ લોકોને પણ દેખાતું હશે કે આ તોડફોડ થઈ રહી છે, તો તે લોકો ત્યાં પહોંચીને અને કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરી, અને કરવું જોઈતું હતું કેમ નથી કરી, તે સવાલનો જવાબ તો તે અધિકારીઓ જે ગાડીમાં હતા પીસીઆર વાનમાં એ જ આપી શકશે, પરંતુ અત્યારે સવાલ એ જ છે કે હવે આગળની પ્રોસિજર છે, આગળની કાર્યવાહી છે, ડીસીપી જેસીપી આ તમામ લોકો આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે, કારણ કે સુરક્ષાને લઈને તમામ લોકો જે છે અવારનવાર વાતો કરતા હોય છે, અને સુરક્ષા એક મોટો પ્રશ્ન પણ છે લોકોની, તો આ પ્રકારે સુરક્ષા કેટલું યોગ્ય છે, આના પ્રકારે સુરક્ષા શું કરી શકાશે તે પણ સવાલનો જવાબ અધિકારીઓને આપવો જ પડશે. બિલકુલ નવીન, આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પોલીસ કર્મીઓ સાથે વાતચીત થાય, તેમને સ્પષ્ટ કરે કે આખરે તેઓ સંતાઈ કેમ જઈ રહ્યા છે. નવીન, આપણે જે વિડીયો જોઈએ છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે આ એક તરફ મારામારી થઈ રહી છે, બીજી તરફ પોલીસ વાન જઈ રહી છે, અને પોલીસ વાનમાંથી જે પણ લોકો જોઈ રહ્યા છે તે પછી સંતાઈ જાય છે, એટલે પોલીસ વાન સીધી જઈ રહી છે. પોલીસનું કામ એ છે કે ઉતરી અને મારામારીને શાંત કરાવે, ફરિયાદ નોંધે અને જે સમસ્યા છે તેના જડ સુધી જાય. બિલકુલ મિત્તલ, મેં જ કીધું કે ભાઈ પોલીસનું કામ છે ત્યાં જઈને અને કમથી કમ જે લોકો છે તે લોકોને ભગાડવા જોઈએ, તોડફોડ થઈ રહી છે, જાહેરમાં જે તલવારો ઉછાળી રહ્યા છે તે લોકોને પકડીને અને કાર્યવાહી કરવી જોઈએ. કોઈ ફરિયાદી નથી તો એનો મતલબ કે હવે આ લોકો ફરિયાદી નહીં આવે, ફરિયાદ નહીં કરે, તેમ છતાં આ લોકો આ પ્રકારે કાર્યવાહી કરશે, મતલબ બેફામ તોડફોડ કરશે. પોલીસ ફરિયાદી બની શકે છે આવા કેસની અંદર ક્યાંક ને ક્યાંક, જાહેરમાં દંડા અને હથિયાર લઈને જો આવી રીતે કરતા હોય તો પોલીસ કેમ ફરિયાદી ના બની શકે. જે ગાડીનો પીસીઆર વાનનો જે ઇન્ચાર્જ હોય છે તે ઇન્ચાર્જ આની અંદર પોતે ફરિયાદી બનીને અને જાહેરમાં આ પ્રકારે વાયલન્સ ફેલાવવાના ગુનામાં તે ધરપકડ કરી શકે છે, પરંતુ કેમ નથી કર્યું, કયા પ્રકારની કાર્યવાહી નથી કરી, તે સૌથી મોટો સવાલ અહીંયા જે છે મિત્તલ ઉભો થઈ રહ્યો છે, અને અમે એ જ પૂછી રહ્યા છીએ કે અધિકારીઓને આ કેમ આ પ્રકારે તે લોકોએ આ ઘટનાને મતલબ કે નજરઅંદાજ કર્યો છે. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો અત્યારે મોટા સવાલ થઈ રહ્યા છે પોલીસ ઉપર કે આખરે આ રીતે કેમ કરવામાં આવી રહ્યું છે. શું માત્ર પોલીસ પેટ્રોલિંગ દેખાવ પૂરતી છે, પોલીસની ગાડી જઈ રહી છે, સાયરન વાગી રહ્યું છે, અને એક તરફ આટલી મોટી જે બબાલ થઈ રહી છે પરંતુ પોલીસની નજર જ નથી પડતી. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં 5 મજૂરો દબાયા છે. ઘઉંની બોરીઓ ઉતારતા સમયે આ ઘટના બની છે. એક મજૂરનું દટાઈ જતા મોત નીપજ્યું છે, જ્યારે ઘટનામાં 4 મજૂર ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વેપારીના ગોડાઉનમાં આ મોટી ઘટના બની છે. ઘઉંની બોરીઓ ઉતરતા સમયે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા રાજન ઘડિયા જોડાઈ ચૂક્યા છે. રાજન, સમગ્ર ઘટના શું હતી, કેટલી જાનહાની?
મિત્તલ, અમરેલીનું જે નવું એપીએમસી છે ત્યાં મજૂરો કામ કરતા હતા ને એક વેપારીના ગોડાઉનમાં ઘઉંની બોરીઓ ગોઠવતી વખતે આ એક સમગ્ર ઘટના બની છે, જેમાં ઘઉંની બોરીઓ ઊંચાઈ સુધી ગોઠવવામાં આ સમગ્ર ઘટના બની છે, જેના કારણે જે ઘઉંની બોરીઓ છે પડી હતી ને તેના કારણે 5 મજૂરો તેમાં અંદર દટાયા હતા, જેમાંથી એક મજૂરનું જે છે મોત થયું છે અને ઈજાગ્રસ્ત થયા છે. જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટના જે બની છે એક વેપારીના ગોડાઉનમાં બની છે અને ત્યારબાદથી અત્યારે વેપારી અને મજૂરો પણ અત્યારે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે. મિત્તલ, બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. ઘઉંની બોરી ઉતારતા સમયે આ ઘટના બને છે, જેમાં એક મજૂરનું દટાતા મોત નીપજ્યું છે. 4 મજૂર ઇજાગ્રસ્ત છે. હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. નવા માર્કેટિંગ યાર્ડમાં આ દુર્ઘટના સર્જાઈ છે. વાત